આ કરશન કાકા એકવાર રાત્રે 2:30 વાગે બોલો ઊંઘમાંથી ઉઠીને ટીપઈ પાસે આમ 4 પગે થઈ ગયા અને ખાખા ખોળા કરે ને એમાં કાકીની નીંદર ઉડી ગઈ. એને એમ કે ચોર આવ્યો, તે ફેરવીને ધૂંબો માર્યો. કાકો ચતો પાટ પડ્યો. કાકા કે શું કામ મારે? ચોર નથી, હું તારો ઘરવાળો. પણ કાકી કે અત્યારે રાતે 2:30 વાગે શું ખાખા ખોળા કરો? તો કે ટીપાઈ ઉપર ચશ્મા ગોતું, એમાં પાણીનો લોટો પાડી દીધો. બોલો કાકી કે રાતે ચશ્મા પહેરીને તમારે 2:30 વાગે ક્યાં જવું? ઈ કે સપનું બહુ સારું આવે છે પણ ઝાંખું દેખાય. તો કે ચશ્મા ચડાવીને જોવું ને તો જરા ઘાટું દેખાય. કાકીએ બીજો ધૂંબો માર્યો. ઈ કે અત્યારે 82 વર્ષે હવે તમારે 2:30 વાગે ઘાટા સપના જોઈને ક્યાં જવું? આ દીકરી 40 વર્ષની થઈ, એના હાટું હારો જમાઈ ગોતો. તે કાકા કે હું નહીં ગોતતો હોય, પણ હારો કોક મૂર્તિઓ મળે ત્યાં સુધી રાહ તો જોવી ને. એમાં કાકીએ ત્રીજો ધૂંબો માર્યો. કે મારા બાપાએ રાહ જોઈ હતી. મારા બાપાએ હારા મૂર્તિયાની રાહ ન જોઈ, એમાં તમે હળેલ બટકાઈ ગયા.